શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ ભાગવતજીનો બીજો અધ્યાય. ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન. નારદજીએ કહ્યું, હે બાલા, તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે, તમે આટલા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે. જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્ત્રીઓને સનાથ કરી હતી, તે શ્રી કૃષ્ણ કંઈ ક્યાંય જતા થોડા રહ્યા છે કે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો. તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલી આવે છે. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા. પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે. આમ વિચારીને જ પરમાનંદ ચિન્મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત્ય સ્વરૂપથી જ તમને રચ્યા છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. તમે એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને જ આ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી. તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્રો રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું. તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ એટલે કે પોષણ માટે કેવળ છાયારૂપ જ ધારણ કર્યું છે. ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સત્ય યુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈ ને ક્ષીણ થવા લાગી. તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ. આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે. પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે. તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. હે સુમુખી, કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં. આ કળિયુગમાં જે જીવો તમારાથી મુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાનો પણ
પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા જ નથી. ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આમાં ગોપીજનો પ્રમાણ છે. મનુષ્યોને હજારો જન્મના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કલિયુગમાં કેવળ ભક્તિ જ એ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ આ ત્રણેય લોકમાં દુઃખ જ દુઃખ પામે છે. પહેલાંના સમયે ભક્તોનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. સુતજી કહે છે કે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મ્યને સાંભળી ભક્તિના બધા જ અંગો પુષ્ટ થયા અને તે નારદજીને કહેવા લાગ્યા. ભક્તિએ કહ્યું કે હે નારદજી, તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ. તમને છોડીને ક્યારેય જઈશ નહીં. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું. પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે એમને તત્કાળ સચેત કરી દો, એને જાગૃત કરો. સુતજી કહે છે, ભક્તિના આ વચનો સાંભળી ને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેમને એટલે કે જ્ઞાન વૈરાગ્યને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા. પછી તેમના કાન પાસે મોં લાવીને જોરથી બોલ્યા, ઓ જ્ઞાન, જલ્દી જાગો. ઓ વૈરાગ્ય, જલ્દી જાગો. પછી તેમણે વેદધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડ્યા. તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા. પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા. આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં. એમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા. એમના અંગો પ્રાય સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું. આમની આ નિંદ્રા અને એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય? હે સૌનકજી, આ રીતે ચિંતા કરતાં કરતાં નારદજી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. એ જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ, ખેદ ન કરો. તમારો આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે જ. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃત્તા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા, મને આનો કોઈ આશય સમજાણો નહીં. ત્યારે નારદજી બોલ્યા, આ આકાશવાણીએ પણ ગૂઢરૂપે જ વાત કરી છે. એ તો બતાવ્યું નહીં કે તે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય. તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓએ સાધન બતાવશે. અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું તે અનુસાર મારે શું કરવું જોઈએ? સુતજી કહે છે કે હે સૌનકજી, પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને
નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનિશ્ચરોને તે સાધન વિશે પૂછતા રહ્યા. તેમની એ વાત સાંભળી તો બધા સાંભળતા તો હતા, પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપી શકતા ન હતા. કેટલાકે તેમને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા, આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે. કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા. ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર બચી ગયો. લોકો માએ ઘૂસપૂસ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સાંભળવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શકાયા, ત્યારે તો અન્ય કોઈ ઉપાય જ નથી. સ્વયં યોગીજી નારદજીને પણ જેનું જ્ઞાન નથી, તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે? આ રીતે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું, તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે. ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ. તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્યો જેવા તેજસ્વી સનકાદિક મુનીશ્વરો દેખાયા. તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા. નારદજીએ કહ્યું કે હે મહાત્માઓ, અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટો ભાગ્યથી થયો છે. તમે મારા પર કૃપા કરી શીઘ્ર જ તે સાધન બતાવો. તમે સર્વે મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવમાં તો 5-5 વર્ષના બાળક જેવા જણાવ છો, પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ. તમે હંમેશા વૈકુંઠ ધામમાં જ નિવાસ કરો છો. નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો. ભગવલ લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત્ત રહો છો. અને એકમાત્ર ભાગવત કથા જ તમારા જીવનનો આધાર છે. શ્રી હરિ શરણમમ, ભગવાન અમારું શરણ છે. આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે. આનાથી કળાર પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. પહેલાંના સમયે તમારા પ્રભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા, અને પછી તરત જ તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પહોંચ્યા. ધન્ય છે કે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી દયાળુ છો, તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. બતાવો, આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન ક્યું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ? તમે એનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકશે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય? સનકાદીએ કહ્યું કે હે દેવર્ષિ, તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્યમાન છે. હે નારદજી, તમે ધન્ય છો. તમે વિરોક્તોના શિરોમણી છો, શ્રી કૃષ્ણ દાસોના શાશ્વત પથપ્રદર્શક તેમજ ભક્તિ યોગના ભાસ્કર છો. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રકટ કર્યા છે, પણ તે બધા જ કષ્ટસાધ્ય છે અને પરિણામે પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે,
તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાયઃ ભાગ્યથી જ મળી શકે છે. તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈ સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે સંકેત જ કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને સત્કર્મ, મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવત પારાયણ છે, જેનું ગાન સુખ વગેરે મહાનુભાવોએ કર્યું છે. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. સિંહની ગર્જના સાંભળીને જેમ ભરવો ભાગી જાય, એવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કલિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમરસ પ્રવાહિત કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને લઈ સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. નારદજીએ કહ્યું, મેં વેદાંતના ઉચ્ચારણ અને ગીતા પાઠ કરી તેમને ઘણા જગાડ્યા, પણ એમ છતાં એ ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે? કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ પદોનો જ સારાંશ છે. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી જતું. તેથી મારો આ સંદેહ દૂર કરો. આ કાર્યમાં વિલંબ ન કરો. સનકાદીએ કહ્યું, શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે. તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી જ ઉત્તમ જણાય છે. જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડી ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી. તે જ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે. દૂધમાં ઘી રહેલું જ હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી. તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. ખાંડ શેરડીની ઉપર, નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહેલી છે, તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા કે મીઠાશ હોય છે. એવી જ આ ભાગવતની કથા છે. આ ભાગવત પુરાણ વેદોતુલ્ય છે. શ્રી વ્યાસદેવે અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. પહેલાંના સમયે જ્યારે વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા, ત્યારે તમે જ તેને 4 શ્લોકોમાં આનો ઉપયોગ કર્યો હતો. એને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી. તો આ પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ. નારદજીએ કહ્યું, હે સનકાદી ઋષિઓ, તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાલ નાશ કરી દે છે અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલ ભગવત કથામૃતનું જ નિરંતર પાન કરતા રહો છો. હું પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્યરાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે સત્સંગનો તેના અજ્ઞાનજનિત મોહનો
અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને વિવેકનો ઉદય થાય છે. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યે કુમાર નારદ સંવાદો નામ દ્વિતીયોધ્યાય શ્રી મહાભાગવત મહાત્મ્ય અંતર્ગત કુમારનાથ સંવાદ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત. દરેક પિતૃદેવતાના ચરણોમાં પ્રણામ સાથે આજનો આ બીજો અધ્યાય તેમના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.